જે ઉપર સ્ટેજ ઉપર આ રાસ કરતા હોઈએ છીએ ત્યાં એવું થાય છે કે માં સાક્ષાત નવદુર્ગા અમારી સમક્ષ ત્યાં રમતા હોય એવો અનુભવ થાય છે. ના, કાંઈ પણ ડર કે એવું કંઈ લાગતું જ નથી. નવદુર્ગા માં અમારી સાથે રમતા હોય તો કોઈ ડરવાની કોઈ વાત જ નથી. આ રાસની અંદર એક એવી ઓલી છે કે ભાઈ આવડું સળગતું ઈંડોણીમાં જે બાળાઈઓ રાસ લે છે, પણ છતાં પણ કોઈ 17 વર્ષથી કોઈ જાનહાની નથી થઈ. મારું નામ વરુણ એનસી છે. બહુ સારું લાગે છે કારણ કે 6 બાળાઓ જ આ રાસ કરી શકે છે, એમાંની હું પણ એક છું.
અમે જે ઉપર સ્ટેજ ઉપર આ રાસ કરતા હોઈએ છીએ ત્યાં એવું થાય છે કે માં સાક્ષાત નવદુર્ગા અમારી સમક્ષ ત્યાં રમતા હોય એવો અનુભવ થાય છે. ના, ડર નથી લાગતો જરા પણ, કારણ કે અમારે અહીંયા જે આયોજકો છે તેમને બહુ સેફટીનું રાખ્યું છે અને જ્યારે પ્રેક્ટિસ દરમિયાન પણ અમે 3 થી 4 વાર આ રાસ કરીએ છીએ એટલે ડર તો નથી લાગતો. બહુ સારું લાગે છે. મારું નામ ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા, સહકાર ગ્રુપ પ્રમુખ અને બજરંગ ગરબી મંડળના આયોજક. વાત કરીએ અહીંયા જે ગરબી થાય છે કેટલા વર્ષોથી છે અહીંનો પ્રખ્યાત રાસ કયો છે, શું કહેશો? અમારું 17મું વર્ષ ને 18મું વર્ષ મંગલ પ્રવેશ કર્યું અને અમારો પ્રખ્યાત રાસ છે કે ભાઈ સડકતી ઈંડોળી, એની માથે આગ, અને અમારો પ્રખ્યાત રાસ છે અને અમે તો 3જા નોરતે, 6ઠ્ઠા નોરતે અને 9મા નોરતે આ રાસ રજૂ કરી છે. અને આ રાસની અંદર એક એવી ઓલી છે કે ભાઈ આવડું સડકતું ઈંડોળીમાં જે બાળાઈઓ રાસ લે છે પણ છતાં પણ કોઈ 17 વર્ષથી કોઈ જાનહાનિ નથી થઈ અને એક માતાજી અંબાના સ્વરૂપે આ રાસ લેવાય છે. કેટલો સમય પ્રેક્ટિસ કરવામાં આવતી છે બહેનોને? આ જ્યારે નવરાત્રિ આવવાની હોય એના 1 મહિના પૂર્વ અમે આ લોકો બાળાઓને પ્રેક્ટિસ કરાવી છે. સેફટી માટે કેવી? સેફટી માટે બધી તમે જોઈ શકો છો, તમે તમારી રીતે આમ મીડિયાના માધ્યમથી જોઈ શકો. સેફટીની જે SIP જે છે અમે બધા અમે એના ઓલા રૂલ્સ ફોલો કરી અને આ આયોજન કરી છે. બહેનો ગરબીઓમાં ભાગ લેતી? ગરબીઓમાં બહેનો અમારે અત્યારે એમ ગણો તો 35 થી 40 ગરબીઓમાં બાળાઓ રહે છે. મારું નામ ચાઉ કાજલ છે. ખૂબ જ અનુભૂતિ લાગે છે. જેમ કે અમે આ રાસ રમીએ છીએ સ્ટેજ ઉપર ત્યારે અમને એમ થાય છે કે આમ સાક્ષાત નવદુર્ગામાં અમારી સાથે રમતા હોય એવો અમને અનુભવ થાય છે. અને 6 બાળાઓ જ આ રાસ રમી શકે છે, એમાંની હું પણ એક અહીંયા એ રાસ રમું છું. આયોજકો તરફથી કેટલી પ્રેક્ટિસ? આયોજક તરફથી ખૂબ જ પ્રેક્ટિસ હોય છે. ચારે ખૂણે ફાયર સેફટી હોય છે અને સભ્યોનો પણ ખૂબ સત્કાર હોય છે. જો એમ કે ગરમ લાગે તો તમે નીકળી જઈ શકો છો અને નીચે ઉતરી અને આંખ બંધ કરી અને એને આમ રહેવાનું એટલે અમે કરી દઈએ એમ. ના, કાંઈ પણ ડર કે એવું કંઈ લાગતું જ નથી. નવદુર્ગામાં અમારી સાથે રમતા હોય તો કોઈ ડરવાની કોઈ વાત જ નથી.